Myself Asma Bachao from B. Narmas, South Gujarat University, Mass Communication and Journalism Department. Our department has organized Media Buzz 2024. In this Media Buzz, today event is Hasne. હલો, હું છું ગૌરાંગ પનારા, પ્રેમ કરનારા પણ કોઈને ના થનારા, છોડું છું હાસ્યના ફુવારા અને હસરે પણ સાથે કુંવારા. લાઈક આ દર વખતે હું બોલું છું. મારા ઘણા બધા ટીવી શોઝ આવ્યા છે, મારા પોતાના નામના છે એટલે મને બહુ ગમ્યું. એક તો લાફ્ટરમાં મને દેવાંગ સર મારી સાથે હતા, તો દેવાંગને ગૌરાંગ ને બંનેને રાજુ શ્રીવાસ્તવે સન્માનિત કર્યા છે. મને વડોદરાનો લાફ્ટર ચેમ્પિયન બનાવેલો છે અને બસ આવી જ કોમ્પિટિશનો MS યુનિવર્સિટીમાં થતી હતી ને હું દર વખતે જીતતો હતો એમાં. અને બસ એ જ દિવસો યાદ આવી ગયા કે જ્યારે અમને થોડી ટિપ્સ મળતી હતી કે તમે બની શકો છો, અને અત્યારે અમે લાખો રૂપિયાની ઇન્કમ કરી રહ્યા છે એનાથી. તો આજે પણ એ જ લાગ્યું કે આજે લોકો કન્ટેસ્ટન્ટ કામ કરતા હતા ખરેખર લોકો રેડી છે હવે પ્લેટફોર્મ પર જવા માટે. તો અમે જેમ MS યુનિવર્સિટીનું ગુજરાત યુનિવર્સિટીનું નામ રોશન કર્યું એવા બસ હવે આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ રોશન થવાનું છે. આ બધા એના સ્ટાર છે અને જબરજસ્ત કરે છે અને અત્યારની આજની કોમેડી કરે છે લોકો અને ખૂબ જ સરસ કરે છે અને બહુ મજા આવે છે. બસ દેટ્સ ઇટ કે બહુ અલગ ઉમંગ છે લોકોમાં અને અત્યારના જે બી કન્ટેન્ટ્સ કરે છે લોકો બહુ પરફેક્ટ કરે છે. તો સરસ છે. ઓલ ધ બેસ્ટ ટુ એવરીવન. સાહેબ, હસતો માણસ બીજાને હસાડી શકે એ વાક્ય સાહેબ કેટલા હદે સુધી સાચું છે? જો સિરિયસલી એઝ અ સ્ટેન્ડઅપ કોમેડિયન કહું ને તો એક તો રડાવનારા બધા બહુ છે. રડાવવામાં આખી દુનિયા લાગેલી છે તમને, બરાબર છે કે સિરિયલ્સ જોશો તો પણ અનુપમા જોતા જોતા લોકો રડે છે. એકતા કપૂરની સિરિયલો હતી ક્યોંકિ સાસ ભી કઈ બહુથી માંડીને અત્યાર સુધી જેટલી પણ સિરિયલ્સ જોશો તો તમને રડવું જ આવશે. અને ગવર્મેન્ટે GST વધારી દીધો, ગવર્મેન્ટે આ કરી દીધું, સાહેબ પૈસા નથી આપતા, સાસુ આવું કરે છે, આ છે તે છે. તો લાઈફમાં બધે જ ગમો છે, બધા રડાવે છે. હસાવનારા લોકો બહુ ઓછા છે, સ્ટેન્ડઅપ કોમેડિયન પણ બહુ ઓછા છે. પણ એક સાચી વાત છે કે જે જેટલું રડે છે ને એટલું સારું હસાઈ શકે છે. આ બહુ સાચી વાત છે. સાહેબ, તમે કયા આધારે આજે જજમેન્ટ કરશો કન્ટેસ્ટન્ટ ઉપર? ગઈ વખતે હું જ્યારે આવ્યો હતો ત્યારે મિમિક્રીનું કોમ્પિટિશન હતું અને આ વખતે સ્ટેન્ડઅપ કોમેડીનું કોમ્પિટિશન છે. બંને બહુ અલગ છે. મિમિક્રીમાં આપણે કોઈની કોપી કરવાની છે, બરાબર છે કે તમે હુબહુ કોપી કોની કરી શકો છો એ હોય છે. અને આ છે સ્ટેન્ડઅપ કોમેડી કે તમે કેટલું હસાઈ શકો છો. તમે કોઈની નકલ કરો ના કરો પણ તમારા કન્ટેન્ટમાં દમ હો કે લોકોને હસવું આવવું જોઈએ. અને મને આ જ ગમે છે સ્ટેન્ડઅપ કોમેડી. કોપી કરો ગમે તે કરો, લોકોને હસવું આવવું જોઈએ. તો હું કદાચ મારું પોતાનું બી કહું તો હું અવાજ 19-20 કાઢું છું પણ લોકોને હસવું બહુ આવે છે. દોસ્તો કેમ છો? માય સેલ્ફ દેવાંગ રાવલ ઉર્ફે દેવલો. ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું, ગમને ગજવામાં ગાલીને ફરવાનું. પૂછો કેમ ટકે કેમ ટકે કેમ, એટલે દેવલો કહી એટલે ફાઇનલ. આજે જ્યુરી તરીકે આવવાનું થયું મીડિયા બસનું હસને કાર્યક્રમ હતો સ્ટેન્ડઅપ કોમેડી. બહુ ઓછા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કર્યું. એમાં 3 સ્ટુડન્ટ આવ્યા અને બીજા 2 સ્ટુડન્ટ તાત્કાલિક આવ્યા ઇનપ્રોમ્પ્ટ. અને એ મને બહુ સરસ લાગ્યું કે 5 સ્ટુડન્ટ હતા, 5 કે 6 સ્ટુડન્ટની અંદર આપણે બહુ જ એનું હ્યુજ એ ના કરી શકીએ. પણ જે રીતે માસ કમ્યુનિકેશન હોય અહીંયા આપણને જે ટ્રેનિંગ મળે છે, શીખવાડવામાં આવે છે તે મુજબ અને સ્ટેન્ડઅપ કોમેડી કરવાની જે આદત આપણે પાડીએ છીએ હવે નવા ઈરાદાથી, તો એ છે ને મજબૂત કરીએ. મજબૂતમાં એવું છે કે ઘણીવાર એવું હોય છે કે કોઈનું કન્ટેન્ટ બોલવું ને કરવું ને આપણું પોતાનું બનાવીને કરવું. આઈ નો કે એમાં બહુ વાર લાગે. 5 મિનિટનું કન્ટેન્ટ કરતાં કદાચ આપણને 1 વર્ષ પણ લાગે, પણ આપણું હોય છે. આપણું આપણા બાપનું સાહેબ ને બીજાનું અંદર એડ કરી શકાય એવી ના નથી કે હું એવું કરું છું એટલે તમને એવી ફરજ પાડું. પણ મજાની વાત એટલી છે કે સહજ રીતે કરો, થાય તે જ કરો ને જરૂરી નથી કે બીજા આ બને છે એટલે મારે એ બનવું. સાહેબ મારે બી બચ્ચન બનવું હતું પણ બચ્ચન ના બનાવે, એના માટે બચ્ચન જેવા કામ કરવા પડે. તો મારથી શું બની શકાય એમ છે એ બનો. થैंक यू सो मच. सर, आपने ये स्टैंड अप कॉमेडी का लाइन क्यों चूज किया? अरे मुझे पता ही नहीं था कि मैं जो स्टैंड अप मैं जो बोल रहा हूँ या मेरा बोलना जो लोगों को अच्छा लग रहा है उसको स्टैंड अप कह सकते हैं. और मैंने तो न्यूज़ रीडर भी बना, मैंने समाचार भी पढ़े, मैं न्यूज़ एंकर भी रहा, मैंने 24 आवर्स 19 आवर्स लाइव भी किया टीवी पे, उसके बाद मैंने रेडियो किया. तो मुझे पता ही नहीं था कि ये जो मैं बातें कर रहा हूँ या मेरी जो बात है वो स्टैंड अप कहलाएगी. सर, आप जो अभी स्टूडेंट ने पार्ट लिया उनके बारे में कुछ कहना चाहेंगे? उनके फ्यूचर के बारे में क्या उनको करना चाहिए? जी मैं वही कहा कि जे सहज रीते था, जो सहज तरीके से होता है अपने हर एक इंसान में कुछ ना कुछ होता है मैम. सो आई वुड लाइक टू से कि जो सहज तरीके से होता है उसको आप आगे बढ़ाइए. ऐसे प्रोग्राम से
विद्यार्थियों को क्या लाभ होगा सर? विद्यार्थियों को लाभ होगा ना सर, क्योंकि देखो हमारे वक्त ऐसे कोई प्रोग्राम नहीं थे। आज यूनिवर्सिटी में ऐसे प्रोग्राम होते हैं, मीडिया बस में ऐसे प्रोग्राम होते हैं, तो जितने भी लोग थे उनको पता चलेगा कि इतने लोग बोले, किसी को ये पता चला कि मैं भी बोल सकती हूँ या मैं भी बोल सकता हूँ, और कुछ लोगों ने प्रेजेंट किया। तो तीन काम हुए सर। एक तो जो नहीं बोलने वाले थे उनको पता चला, दूसरा जो बोलने वाले थे उनको ये भी पता चला कि मुश्किल है, और तीसरा जो घबरा रहे थे उनका कहीं ना कहीं एक उनको हिम्मत मिली। गुजरात यूनिवर्सिटी से डिपार्टमेंट ऑफ जर्नलिज्म एंड मास कम्युनिकेशन। तो हमारे डिपार्टमेंट ने सच बोलूँ तो बहुत सारे प्राइजेस जीते हैं, जिनमें से एक था बेच के दिखाओ एड मेकिंग, जो कि हमने लास्ट मोमेंट पे बनाई और फिर भी हम लोग फर्स्ट आ गए। फिर दूसरा था रील मेकिंग, उसमें मैं आधे घंटे लेट पहुंची थी, तो आधे घंटे में मैंने बनाई तो उसमें मुझे मिला 3rd प्राइज। और लास्ट था हंस के दिखाओ, इसमें मैंने पार्टिसिपेट भी नहीं किया था, बट इन लोगों ने मुझे मौका दिया और मेरे फ्रेंड्स ने मुझे मोटिवेशन दी, इसलिए मैं स्टेज पे गई और जजेस की मेहरबानी से उसमें भी एक प्राइज मिल गया। तो अब तक का जो ये इवेंट था, जितनी भी हमने कॉलेजेस के इवेंट अटेंड किया, उसमें से सबसे बेस्ट इवेंट था, क्योंकि हमें यहाँ पे बहुत ही अच्छी केयर मिल रही है, गेस्ट हाउसेस मिल रहे हैं और यहाँ पे सब हमारे आगे पीछे ही हैं, किसी भी चीज़ की कमी नहीं हो रही। तो मीडिया बस કુડોસ ટુ યુ, થેન્ક યુ। હેલો, મારું નામ અનિરુદ્ધ ભરવાડ છે। હું અહીંયા મીડિયા બસ કોમ્પિટિશનમાં હસને સ્ટેન્ડઅપ કોમેડીમાં મેં પાર્ટ લીધો હતો। હું બેઝિકલી ગુજરાત યુનિવર્સિટીથી આવું છું અને અહીંયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની મદદથી એકોમોડેશન, ફૂડથી લઈને દરેક વસ્તુમાં એમની હેલ્પથી અને મારા પણ થોડા ટેલેન્ટથી અમે સ્ટેન્ડઅપ કોમેડીના 2nd પોઝિશન પર હું આવ્યો છું અને થેન્ક યુ આ સેવા માટે। તમને કેવું લાગ્યું અહીંયાનો પ્રોગ્રામ વ્યવસ્થા? ખૂબ જ સરસ, ખૂબ જ સરસ, શાંતિ સરસ વ્યવસ્થા મેં જોઈ નથી। First prize of Hasne goes to Vasunthra, who was absent at the time of distribution of prize.